શ્રી બધાને યુટ્યુબ ફેમિલીને ચલો આપણે ઘણા ટાઈમ બસ આપણે ખેતરમાં જવાનું છે. આપણા ખેતરમાં વાવ્યું છે તમાકુ. ભાઈએ ભાઈ તમાકુ વવરાય છે, ચેક કરતા આવે કેવી તમાકુ સોડી છે તમને બતાવી દો. ને ઘણા ટાઈમ તમને મળશે તો જોવા મળશે. ભોગા બાપજીનું મંદિર છે, તમને પણ એ દર્શન કરાવી લો. ને આપણે પણ દર્શન કરવા અમે ગયા હતા, કોમ ચાલુ હતું એટલે ને આજે થોડું ઘરે રહ્યા હતા તો ખેતર જોતા આવે, ભોગા બાપને દર્શન કરતા આવે, કેવી તમાકુ સોંપી છે ભાજીએ એ ચેક કરતા આવે કે તમાકુ કેવી છે કેવી નથી. જવું જરૂરી છે આપણે. તમને હું બતાવું, આ રેઢિયા રાખલા છે ને કાંઈ રાખતા નથી. આટલા ગાય હોય તો મારવો પડે તો રાખે. તારે બી પડ્યું હોય ખાઈ ગાય કેવી રીતે ભાવો? આ રેઢિયા રાખલા, આ બધા રેઢિયા રાખલા કોઈ ના રાખે. કેટલા આખલા છે. દરવાજો વાખે નાખો તું ને ગાવડા તરાસ કરીને ડૂબી. ગાવડાનો ત્રાસ છે અમારે. કોણ જો ખેતરમાં આવી ગયા છે. પહેલાં ખેતરમાં આવીને ભોગા બાપજીના દર્શન પણ કરી લો. તમે પણ કરી લો. જો ઘણા ટાઈમ પછી તમને દર્શન કરવા મળશે. હમણાં કોઈ ખેતરમાં વરાતું નહોતું, કોઈ ને દર્શન કરવા કોઈ વરાતું નહોતું, એટલે તો ટાઈમ લઈને ગડો દર્શન કરી આવે એકવારના. ખેતર જોઈ આવો આપણે. હવે આપણે ખેતરમાં પહોંચી ગયા છે. જો સરસ મજાનું ઠંડુ વાતાવરણ છે. ખેતરમાં રહેવાની મજા પણ એક થોડા સરસ આવે. ને તમને પણ તમાકુ આપણે બતાવી દો હવે દર્શન કરીને. ચલો આપણે તમે તમાકુ આપણે જોઈ લો. હવે જો તમાકુ હમણાં જ કરી છે પણ કેટલી સરસ મજાની તમાકુ છે. જો સીડી બી કરી છે, ખાતર એટલું નાખ્યું છે, ટ્રીટમેન્ટ કરી છે, ને હજુ ખરપવાની છે. પેલા કૂતરવાની પછી ખરપવાની પછી ફેર ખાતર નાખી ફેર પાવાની છે. તમાકુ કેટલું મસ્ત મસ્ત પોદળું કેટલું પોદળું કેટલું મસ્ત તમાકુ ને. ઘણા ટાઈમ પછી આપણા ખેતરમાં તમાકુ વાવી છે. 4-5 વર્ષ થઈ ગયા હશે. તમને પણ આગળના વિડીયોમાં જોવા મળશે. બધી આપણે વાડ જ હોય આખી બધી વાડ ફાઇનલી કઢાઈ નાખી છે. હવે એટલી રહી ગઈ છે પણ હવે તમાકુ વાવી નાખ્યું છે. તમાકુ લઈ રહ્યો એટલે આખી વાર ફેન્સી વાર થઈ જશે. અને દરવાજો આપણા ખેતરમાં થઈ જશે. એટલે ડાયરેક્ટ આપણે ટ્રેક્ટર લઈને આવવું હોય તો આપણા ખેતરમાં લઈને વરાય. ખેતરની તો મજા જ કોઈ વાર છે. જો તો મોટી થાય હજુ ને પીલા ભાગવા પડશે એટલે આપણે ભાગે આ લીધું છે ખેતર. આજુ આખું ખેતરનો પટ્ટો આપણો જ છે. બધી ચેક કરી લો. હમણાં તમાકુ છે. એ તમાકુ મસ્ત છે. તમાકુ છે. પેલામાં હરસે વાયેલા છે ને પેલામાં રાયડું કર્યું છે. બધા અલગ અલગ કર્યું છે. એમાં બાજુમાં રાયડું છે ને આપણે પેલું પાણી દાળ્યું છે તલાઈનું એટલે પેલું વોશ પાઇપ નાખી દીધી છે ને ખેતર પાવાનું ચાલુ કરી નાખ્યું છે. તમને બતાવી દેડો વોશ પાઇપ. તો નમસ્કાર. આજે હું લગભગ મારા ખેતરમાં ઘણા દિવસથી આવ્યો છું. આ તમાકુ મેં લગભગ 7-8 દિવસ થઈ ગયા તમાકુ વાયાને. પણ તમાકુ એટલું બેઠું છે ને, સરસ મજા તમાકુ છે. હજુ કે આ પોદળો કેટલો મોટો મોટો છે જ ને. ટ્રીટમેન્ટ સારી કરી છે. પોદળી તમાકુ થઈ ગયું છે. ભાજી સારા મળે. તમાકુ વાવવું હોય ને એમાં તમાકુ બહુ મજૂરી કરવી પડે. આમાં આખું 2 DAP ઠેલી નાખી એટલે તમાકુ અચુબાનું ઊંચું આવી ગયું ના આવી ગયું. પણ અમે સખત મહેનત કરવી પડે તો તમાકુ થાય. દરેક ખેડૂત ભાઈઓ તમે તમાકુ વાવો, રાયડું વાવો, ઘઉં વાવો, ગમે વાવો, તો ખેતરમાં તમે મથો તો તમને બધું મહેનત ફળ મળે, નકે કાંઈ ના મળે. મથવું પડે. ચાલુ છે. આ તમાકુ મસ્ત છે. જો ખરાબ પેલા ખૂતરવાની પણ ખરપવાની અને ના કાલે ફરી પોણી પાવાનું છે. પોણી પાઈ એને આખી ખોતરી નાખવાની. ખોતરી પછી ઉપર ખપ્પો હાંકી દેવાનો. ખપ્પો હાંકી ખર જતું રહે પણ એની અંદર આખી DAP નાખી દેવાની. તમાકુ જોરદાર થાય. ફટલી ઊંચી આવી મજૂરી કરો ને તો કોઈક સારી કરજો. આમાં તમારે કામ 4 મહિના તમે બગાડો અને તમે તમારા ખેતરમાં મજૂરી ના કરો તો એ ખર્ચા ના વળે. ખર્ચો કાઢો ને જમી આ લોકોને હાર વ્યવસ્થિત આ લોકો મજૂરી કરે એવા. અને તમે ભાજ્યાના ખેતર આપો તો ભાજ્યાને પણ સમય ના હોય, પૈસા ના હોય તો આપણે ખેતરવાળો ટેકા કરે. અને આપણે તમાકુ વવડાવવું હોય તો ભાજ્યાને ખાતર લઈ આવવાનું, એને પછી અડધો ટેકો આલવાનો તો બે ભેગા થો તો ખેતી સારી થાય. પણ સરસ મજાનું મિત્રો તમાકુ તો તમારા અમારા ક્ષેત્રમાં કદાચ તમાકુ જોયું હોય બરાબર તો મિત્રો તમાકુ જોઈને મને લાઈક કરજો અને શેર કરજો અને આ મિત્રો સુધી વિડીયો પહોંચાડજો.
મને મજૂરી આવી કરજો. ઓકે. હેલો દોસ્તો, નમસ્કાર. કેમ છો? અત્યારે અમે અમારા વાડીમાં આવી ગયા છે તમાકુ જોવા. સરસ મજાનું તમાકુ છે, ચારે બાજુ ધોબલા વાગી ગયા છે ફેન્સી. જો મિત્રો, અમારે પાણી ક્યાંથી આવે છે હું તમને બતાવું. પાણી આવે છે આ નહેરમાંથી. આ પાઇપલાઇન કરેલી છે. આ સામે તળાવ છે, અહીંયાથી પાઇપલાઇન કરવામાં આવી છે અને સરસ મજાની આ પાઇપલાઇન છે. તમે જોવો આ પાઇપલાઇન કેવી છે, સરસ મજાની પાઇપ છે. ચલો આપણે જો ખેતર પીવા પાઇપ ખેતર ભાવા વોશ પાઇપ નાખી છે ને અમે તલાવ છે આપણે મશીન મેલેલું છે ને મશીનથી એ પાઇપ પણ પોણી છે, પોણી ભરી છે. જુઓ નાખો. તો એવી રીતે જુગાડ કર્યો છે ને આ ખેતર પાવા છે, આખો પટ્ટો પાવાનો છે શેઠુંથી. તો પોણી આવી ગયું તો ચિંતા નહીં, ખેતર પવરાય છે આપણે ને ફેન્સી વાર થઈ ગઈ છે એટલે ગાવડાની ચિંતા નહીં. હવે ગાવડા આવે છે તો આગળથી આવે છે તો એ તમાકુ લઈને એ ફેન્સી વાર કરવી પડશે એટલે ગાવડાનો ત્રાસ ના હોય. તો વાવે તો થાય, કેટલા ગાવડા એટલે ભાગી નાખે પગમાં તમાકુ આવે તો. કાંઈ તો ખેતર શું હતો વારવાનો ઓટો મારો કાંઈ આવે એટલે એ વાળો દરવાજા બંધ તો ગાય બાય ના આવે. આપણે હવે જો મૂળીઓ કઢાઈ નાખ્યું છે, મૂળી હજુ લઈ જવાની જોઈએ જો બતાવી દઉં હું. એ પછી દૂધ કટિંગ કરવા લઈ જવાનું શિયાળા જોઈશું મૂળી બાળવા માટે. આ બાજુનું છે રાયડું, હજુ નાનું રાયડું, શાક કર્યું સબ્જી કરી રાયડું. આ પડે હારી તમે થોભલા નાખાઈ દીધા એમ? હવે નખાઈ દીધું. ગાવડે ત્રાસ હતો એટલે નખાઈ દેવું પડે. હવે પેલો મૂળીઓ ચેક કરતા આવે હલી ગયો ને એ કંઈ બારું છે એ તો ગાળ આવતા છે. એને સાલ પોપટા કહેવાય. ખબર હતી આ સાલ પોપટા છે ને પેલા ખાતર પાકા મસ્ત લાગે. એ ખાતર હાલે મસ્ત ખવડાવે. ઓન ચારે રસ્તો બને તો સબ્જી બનાવે તો સારી બને. એ સાલ પોપટા ખો ને તો કોઈ પગ ના દુખે. પગની દવા એ સાલ પોપટાની. સાલ પોપટા દેખાય છે ને મારે ખાવા જરૂર પગ ના દુખે. અને શરીર વધી ગયું હોય ને તો એ સાલ પોપટા ખાવાથી શરીર ઉતરી જાય છે, ચરબી ઘટી જાય છે. ને કોઈ ના શરીર ના થતું હોય તો ખવાય. શરીર ના થતું તો ખો તો શરીર બની રહે. ચરબી વધારે ને ચરબી ઉતારે. કોઈ જ્યાં છે શિયાળા સુમામ થાય ને સારું લાગે એમ થોડા પાકા હોય ને ઘર છતાં સારા લાગે. આ બાજુ રાયડો વાયો છે. હવે બે સુધી રાયડું છે, હોવાનું છે. મોટું થાય તો સબ્જી કરશે રાયડા રે. ને ચલો આપણે પેલા મૂળીઓ ચેક કરી નાખીએ. જો ગાડી સળી વળતી નક્કી પછી જીસીબી લાવવી પડશે, જીસીબી લઈ જવા પડશે. નમસ્કાર. અત્યારે અમે આ ગોગા મહારાજ દર્શન કરવા આવ્યા હતા. બેસી ફરીને થાચે તો ખેતરો ફરીને તાજા ગોગા મહારાજ દર્શન કરવા હવે બેઠા હતા. પણ જો આપણે તમાકુ સરસ છે અને જો ગોગાના પડતાવે મરસા કેટલા ભાળો. જો અમારે ગોગો બેઠો એટલે મરસા ને બરસા બધું અહીંયા આવી જાય છે ને. બાકી મરસા વાડીને જો આપણે વાડીના મરસા તમે જેવા તળીને ખાવા હોય એમાં ખાજો. જો સરસ મજાના મરસા છે ભાળો, અમતા જ મરસા બીડી બીડી આવશે તો છે ને. બાકી વાડીના મરસા એવાનું જો આપણે બનાવે છે અચાર મરચાંનું. વાડીના મરચાં છે ને ત્યાંથી હા સરસ મજાનો અચાર બને. એ ડબો ભાઈ અચાર બનાવી દેશે ને જો મરચાં ચાર લોટથી ભરશે ને આપણે હમણાં મરચાં હેડે જાય છે. જો આપણે ખેતરમાં રહે આટલો ફાયદો થાય, મરચાં લાંબા ના પડે એ સારું. ગોગાના પડતા મરચાં ઘણા ખેતરમાં મરચાં બેઠા લાગે. આપણે સબ્જી બનાવવા મરચાંની ને બધું શાકમાં નાખો ને મીઠું લાગે. તો હમણાં મરચાં મારે હેડે જશે 10-20 દિવસ હેડે જાય. હવે રોજ મરચાં તપેલી ભરીને એકવાર ભરી નાખશે એટલે 2 ટાઈમ છોકરા ખાય, સવારમાં ખાશે ને હોજે ખાશે. ને અચાર બનાવી ડબ્બો પછી બનાવી દઈશ એટલે વહેલા મોડું ખાવું હોય ને તો ખાય. મરચાંનું એકલા મરચાં બનાવું, લીંબુ નહીં નાખું. મરચાંનું ટિફિનમાં લઈ જવા સારા ને મરચાં. બાકી તો પૂરિયા ને બધું નાખ મસ્ત ભરીને ખાધા હોય ને મસ્ત મરચાં યાર. મરચાં તો આપણે ગોગાન પડતા ગોમડામાં આપણે અમારા ભાજ્યા છે ને એ તેમને મરચાં વાયા હતા. સોમાભાઈ ઠાકોર પાદડીના. મને કે પંચાલ સાહેબ બેહો હું મરચાં લેતા આવું. તો સોમાભાઈ આ મરચાં લઈને આવ્યા છે. જો કે અથાણું નાખજો
અને ઘરે સબ્જી બનાવજો અને સરસ મજાના મરચાં છે. તમારે મિત્રો મરચાંની કદાચ ચટણી ખાવી હોય તો મિત્રો કોમેન્ટ કરજો. મરચાં કેવા તીખા છે હું તમને બતાવીશ. અને મારા ફેમસ છે પાછા એટલે ઓકે. મજાને એક વાર તો પહેલાં ધોઈ નાખવાના. ધોઈને પછી એને ચીરીને ટુકડા કરીને રઈના કુરિયા ને મેથીના ને ધોણાના ત્રણેયના કુરિયા મિક્સ કરવાના. અને પછી એમાં આપણે અથાણું નાખવાનું. 2 દિવસ પડ્યું રાખવાનું. પછી હાથે ગળી જાય. એટલે ટુકડા કરો ને તો ગળી જાય. એ મરચાં તમારે અથાણું બહુ સરસ લાગે, બગડે પણ નહીં. બનાવશો ત્યારે તમને હું રેસીપી શેર કરીશ અથાણાની. અને તમારે મરચાં ખાવા હોય તો કોમેન્ટ કરજો મારા વાલા. તમને કિલો ચલો આપણે હવે ઘરે જવાનું છે. વાગી ગયા 4-5 વાગી ગયા હશે. ને રસોઈ પણ બનાવવાની છે. કાલેથી આપણે લાકડા પણ જોઈ લીધા છે ને શિયાળો એટલે ચૂલા પર વધવું પડે. એટલે હવે આપણે ડ્યુટી ચાલુ થઈ ગઈ છે. હોય તો વાળ કઢાઈ નાખી છે. એટલે હોય તો હવે લાકડા લેવા નહીં આવરાય. પણ એ ખરાબ આમ જશે, થોડા ઘણા લાવશે ને ચૂલો પણ ચાલુ કરી નાખશે. લેબડો છે કપાવાનો છે. ચીટાવાળા આવે તો ચીટાવાળા જોડે કપાઈ નાખે. હવે ચીટે ખાય ને આપણે ચીટાને ખાઈ એટલે પૂન થાય આપણને ને આપણું લાકડું આવી જાય. એટલે મરચાં ખાવા હોય તો કોમેન્ટ કરજો તો પકડાવીશ તમારા ઘરે. તમારું નામ લખજો કોમેન્ટમાં તો ખબર પડે એમને તો શીખવા પડે એમને. મરચાંના ગોટા ખાવા હોય આખા મરચાંના તો કોમેન્ટ કરજો. તું આટલું બધું શું લાવી છે? મરચાં લાવ્યું. હે મરચાં મરચી છે લેવા લાવી છે? બાજુ ખેતર મરચાં વળ્યા હતા ને તો ભાડી જઈને પછી એમથી તો વેણ જ કરું. એ ચાર જઈ હતી 4-5 મહિના ખેતરમાં જઈ હતી ત્યારે હવે જઈ વેણ લેવા દે ભાઈ. કાંટા આવ્યા છે મરચાં ખૂબ બધા લાવી છે ને. જો થોડું કરી દેજે. એની કોઈ લઈ નાખી મરચાં જોયા તો હું તારે લઈ લેવા દેવાય. મરચાં જેવા લે વધારે ખરી મરચાં દેખાડો ખાલી પોણી તારે લાગી તો વેણ જ કરે પણ દૂધી નાખી દે. નાખી દે. મરચાં વેણ લાવીશું હવે. મરચાં ખૂબ બધા લાવી છે ને યાર. થોડું કરવું છે હજુ મોંથી મરચાં ભરવા છે. આખા મરચાં ગોટા પણ બનાવવા છે. એટલે તાજા મરચાં એમાં વાળી બે મરચાં સારા હોય સરસ મજાના શીખવા પાછા હું કરું તો મરચાં આપણે આવી છે ખેતરમાંથી. અને મરચાં તને ખાવા છે. કોમેન્ટ કરજો. આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો મરચાં માટેથી તો તમને વ્યાજ પકડાશે. જય શ્રી રામ.